એડવર્ટાઇઝિંગ કે તમારી માર્કેટિંગ માટેની સરસ મજાનું ઉદાહરણ આપું છું કે તમે કોઈ પાર્ટીમાં જાઓ છો અને તમારી સામે એક સુંદર છોકરીને જુઓ છો અને સુંદર છોકરીની જોડે લગ્ન કરવાની ઈચ્છા રાખો છો અને તમે રીચ માણસ છો એવું એને જઈને કહો કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું ને હું બહુ પૈસાદાર માણસ છું, તો એને ડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટ કહેવાય. તમે શરમના મારે બીજા કોઈને કહો છો કે જા એને જઈને કે મારી સાથે લગ્ન કરે ને હું પૈસાદાર માણસ છું, તો એને એડવર્ટાઇઝમેન્ટ કહેવાય. બીજું કે તમે એ છોકરી સામેથી આવીને તમને એમ કે ઓહો તમે રીચ માણસ છો, હું તમને ઓળખું છું, તો એ તમારી એક બ્રાન્ડ બની કહેવાય. અને તેમ છતાંય તમારી જોડે વાત કરતા પહેલા જો એ છોકરી તમને લાફો મારે તો એને તમારો કસ્ટમરનું ફીડબેક કહેવામાં આવે. અને હજુ પણ તમને કહું છું કે તમે જ્યારે એની સાથે વાત કરતા હો અને એ તમારા એના હસબન્ડ જોડે એની સાથે વાત કરવા જાઓ ને એના હસબન્ડ જોડે મુલાકાત કરાવે, એની ઓળખાણ કરાવે, તો તમારે એવું સમજી લેવાનું કે તમારા માર્કેટની અંદર સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે થોડી ભેદરેખા છે. તેમ છતાંય અને છેલ્લે એવું તમને કહું છું કે એ છોકરી સાથે તમે લગ્નની વાત કરવા જાઓ છો અને તમારી મિસિસ ત્યાં આગળ આવી જાય તો સમજી લેવાનું માર્કેટમાં અત્યારે તમારો માલ ચાલે એમ નથી. સમજી ગયા બધી મારી વાત?